નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીની રસપ્રદ એવી વાતો. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મોરબની થનગાટ કરે મન, મોરબની થનગાટ કરે, મારું મન મોરબની થનગાટ કરે. આ પંક્તિ જેમણે રચી છે તે લેખક ઝવેરચંદ મેઘાણી વિશે આપણે જાણીશું. તેમનો જન્મ 28 ઓગસ્ટ 1896 ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો. તેમના માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાના જૈન વણિક હતા. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં 1910થી 1912 સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને 1912 મેટ્રિક થયા હતા. ઈસવીસન 1916માં તેઓએ ભાવનગરના શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું. ભણતર પૂરું કર્યા બાદ ઈસવીસન 1917માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનિયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓએ એકવાર ઇંગ્લેન્ડ જવાનું પણ થયું હતું. 3 વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. 1922માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમિયાન તેઓ બંગાળી સાહિત્યના પરિચયમાં પણ આવ્યા હતા. બગસરાના સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશિત થતા સૌરાષ્ટ્ર નામના છાપામાં લખવાની શરૂઆત કરી હતી. 1922થી 1935 સુધી તેઓ સૌરાષ્ટ્રમાં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમિયાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ કુરબાનીની કથાઓની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશિત પુસ્તક પણ રહી. ત્યારબાદ તેઓએ સૌરાષ્ટ્રની રસધારનું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એક ભારતીય કવિ, લેખક, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. મોરબાની થાન ગાટ કરે ના લેખક જે સૌથી લોકપ્રિય ગુજરાતી ગીત છે. આ ઉપરાંત તેમની રચના જોઈએ તો સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો, કંકાવટી, રઢિયાળી રાત, ચૂંદડી, હાલરડા, ધરતીનું ધાવણ, લોકસાહિત્યનું સમાલોચન, યુગવંદના, તુલસી ક્યારો, વેવિશાળ, બોળો, કિલ્લોલ, વેણીના ફૂલ, સમરાંગણ, સોરઠ તારા વહેતા પાણી, માણસાઈના દીવા વગેરે એમ મહાત્મા ગાંધીએ સ્વયંભૂ તેમને રાષ્ટ્રીય શાયર કવિ લોરેટની પદવી આપી હતી. આ ઉપરાંત તેમને સાહિત્યમાં રણજીતરામ સુવર્ણચંદ્રક અને મહિદા પારિતોષિક જેવા ઘણા પુરસ્કારો મળ્યા. તેમણે 100થી વધુ પુસ્તકો લખ્યા. તેમનું પહેલું પુસ્તક કુરબાનીની કથાઓ સૌપ્રથમ 1922માં પ્રકાશિત થયું હતું. તેમણે ગુજરાતી લોક સાહિત્યમાં વ્યાપક યોગદાન આપ્યું હતું. તેઓ લોકગીતોની શોધમાં ગામડે ગામડે ગયા અને તેમને સૌરાષ્ટ્રની રસધારના વિવિધ ગ્રંથોમાં પ્રકાશિત કર્યા. તેઓ જન્મભૂમિ જૂથના ફૂલછાપ
અખબારના સંપાદક પણ હતા, જે આજ સુધી રાજકોટથી પ્રકાશિત થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રની લોકકથાઓના તેમના સંગ્રહનો એક નમૂનો તાજેતરમાં અંગ્રેજીમાં પ્રકાશિત થયો છે, જેનો અનુવાદ તેમના પુત્ર વિનોદ મેઘાણીએ કર્યો છે. અત્યાર સુધી પ્રકાશિત થયેલ 3 ગ્રંથોના નામ અ નોબલ હેરિટેજ, અ શેડ ક્રિમ્સોન અને ધ રૂબી સ્ટેટેડ છે. તેમની કવિતાઓ ગુજરાત બોર્ડના અભ્યાસક્રમના ભાગરૂપે ભણવામાં આવે છે. લોકગીતોમાં તેમના નોંધપાત્ર યોગદાનને કારણે મેઘાણી માનભટ્ટ કવિ તરીકે પણ જાણીતા હતા. નિષ્ફળ ચકાસણી 2013ની હિન્દી ફિલ્મ ગોલિયોं की रासलीला रामलीलाમાં એક મૂવી ગીત મન મોરબન ઇથન ગાટ કરે છે. ભારતીય ટપાલ વિભાગના દ્વારા 14 સપ્ટેમ્બર 1919ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. 9 માર્ચ 1947ના દિવસે 50 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું. આવા ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર કે જેમાં આપણને રાજા રજવાડા વખતની બહારવટિયાની અવનવી વાતો જાણવા મળે છે. તેથી આપણે તેમનું પુસ્તક સૌરાષ્ટ્રની રસધારમાંથી વિવિધ સ્ટોરીઓ અહીંયા ગુજરાતી ભાષામાં રજૂ કરીશું. હવે પછી આપણે બીજા વિડીયોમાં મળીએ ત્યારે સૌરાષ્ટ્રની રસધારની મજાની વાતો કરીશું. મિત્રો, તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.